તો કેમ છો બધા? ચલો આજે આપણે જઈએ બરોડા. ફટાફટથી હું કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી ગયો કસ્ટમરને પિકઅપ કરવા. કસ્ટમરને પિકઅપ કરી નીકળો તો હાથી રાજા દેખાણા. મારે થોડી તબિયત ખરાબ છે એટલે મેડિકલ માંથી દવા લઈ લીધી. દવા લઈને પહોંચી ગયો આપણા એક્સપ્રેસ હાઈવે ના ટોલે. ટોલ ભરીને ચડી ગયા આપણે રોડે. અને નજારા તો હવે ભાઈ જૂના થઈ ગયા. અને પહોંચી ગયા પછી આપણે બરોડા ના ટોલે. અને આવી ગયા આપણે બરોડા સિટીમાં. કસ્ટમરને આપણે લેમન ટ્રી હોટલે ડ્રોપ કરી દીધા. ડ્રોપ કરીને આવી ગયો હું સીધો પેટ પૂજા કરવા. પછી ઓલી મેડિકલ માંથી દવા લીધી હતી એ પી લીધી. ખાઈ પીને દવા પી લીધી છે. અને હવે આપણે કાંઈ કામ ધંધો છે નહીં એટલે આપણે આખો દી શાંતિથી હુઈ જવાનું. આરામ કરીએ તો તબિયત થોડી ઠીક થઈ જાય એમ. એવી નીંદર ચડી ગઈ ને સીધો હાંજે ઉઠ્યો. થોડીક જ વારમાં પછી કસ્ટમર નો ફોન આવી ગયો અને કસ્ટમરને પિકઅપ કરીને આપણે નીકળી ગયા અમદાવાદ બાજુ. વડોદરા ગેસ લિમિટેડ માંથી આપણે ગેસ કરી નાખો ફૂલ. ગેસ ફૂલ કરીને નીકળી ગયા આપણે અમદાવાદ તરફ. રસ્તામાંથી મેં 2-3 પડીકા લઈ લીધા કેમ કે ખાવાનો ટાઈમ તો મળવાનો છે નહીં એટલે રસ્તામાં દાબતો જાય. 30 તારીખે મારો બર્થડે છે અને 30 તારીખે ગાડીનો હપ્તોય છે. મારા બાપાના ખાતામાં હપ્તો નાખવાનો. કેમ ભેગું કરવું યાર? માં ગયો બર્થડે પહેલા તો હપ્તો નાખવો પડશે. ભાઈબંધોને બર્થડે કરવો હોય તો ઠીક નકર જય રામા પીર. પછી આપણે પહોંચી ગયા આપણા અમદાવાદમાં. કસ્ટમરને એમના લોકેશન ઉપર ડ્રોપ કરી દીધા. કસ્ટમરને ડ્રોપ કરીને હું નીકળી ગયો મારા ઘર બાજુ. તો મળીએ અમે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.